તો ફાઇનલ ગાઈસ આપણો આ નવો બ્લોગ છે. તો તમે જોઈ શકો કે આપણે આજે આવી ગયા છે બહાર. તો તમે જોઈ શકો છો આ મોરું કેમ નહીં બતાવતો એ આપણું રીઝન છે, કારણ કે આપણું થોડા દિવસમાં બ્રેકઅપ થઈ ગયેલું છે એટલા માટે. અને એમાં આ ભાઈ બહુ ખુશ થાય કારણ કે એના જોડે માલ છે. અને આપણે એટલું બધું કઈ છે નહીં કે ભલે બ્રેકઅપ થઈ ગયું પણ આપણે બીજી મળી જશે આપણને, એ ટેન્શન નહીં લેવાનું. ચાલો તો આપણે બીજો આગળનું બતાવીએ આપણો સફર. ચાલો મારા ફોન નો વાળા ભાઈ જબરો વાટો પડ્યો. તો આ એના માલ જોડે એટલી વાતો કરે ને કે ગાંડો થઈ જશે, પણ એને ખબર નહીં કે જેનું બ્રેકઅપ થાય એના પર શું બીતે. એ તો હવે અમે વાતો બહુ કરે છે માલ જોડે, પણ જો આપણે એવું ટેન્શન નહીં લેતા. ભલે બ્રેકઅપ થઈ ગયો બ્રેકઅપ, આનું પણ થઈ ગયું પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે હેપી છે. જોઈ શકો છો જો એ કે છે તૂટી ગયું છે, આપણે નહીં કરવું. તો આપણે એવું જ રાખવાનું. છોકરી તો આવે ને જાય, પણ આપણે હંમેશા મસ્તીમાં જ રહેવાનું, આપણી મોજમાં જ. બરાબર. તો જોઈ શકો છો આ ગાડીઓની લાઈન આપડી નહીં બીજોની છે, ખાલી આપણે બતાવીએ છે. જો આપણું ડ્રીમ છે પણ આપણે સમય લાગશે પણ લાવશું આપણે બી આવી. જો આપણે બ્લેક ઘોડો નહીં લાયા, બાકી આપણા જોડે બ્લેક ઘોડો એડવાન્સ માં જ પડેલો છે આમ તો આપણા જોડે. બરાબર. હા લાગશે વાર પણ આવશે મજા મારી જાન. આ એની જાન ને મળવા માટે જવાના છે એવું કે છે ભાઈ. બરાબર. તારે તો અમે લોકો આવી ગયા છે આજે નીરાજ ચોકડી બાજુ. તો આપડે તમે જોઈ શકો છો આ છે આપણું સ્વામિનારાયણ મંદિર. તમને બતાવી દઈએ. આ જો આ મંદિર છે. મંદિર નું નામ તો આપણને ખબર નહીં, પણ તોય આપણે તમને આ મંદિર ના દર્શન કરાવી દઈએ. આપણે અંદર વડે નહીં જવાના. તો ગાઈસ બરાબર ચાલો.